ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्। सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्। अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम्। देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि। अन्तवत्तु फलं तेषां तद्भवति अल्पमेधसाम्। तेषाम् अल्पमेधसाम् तत्फलम् अंतवत् भवति। આ પ્રકારે પોતાની ભિન્ન ભિન્ન ઈચ્છાઓથી પ્રેરાઈને જુદા જુદા દેવતાઓની આરાધના કરીને પોતાની ઈચ્છાઓ પૂરી કરનારાઓ વિશે ભગવાન કહે છે કે એમને જરૂર એ દેવતાઓના પ્રસાદથી ફળ પ્રાપ્ત થાય છે। એ ફળ તો અંતવત છે। જે કશી વસ્તુ પ્રાપ્ત થાય પરિણામ હંમેશા અંતવત હોય એટલે અલ્પ હોવાનું। कर्म करिए परिणाम आपने कर्मफल मळे, पण कर्म हमेशा मर्यादित होय।
હવે પોતાની શક્તિઓથી, સ્થળથી, કાળથી અને માટે કર્મ જે કંઈ ફળ મળે, જેમ કે અરે દેવતાઓ ફળ આપતા હોય કે ભગવાનનો ફળ આપતા હોય, જે પણ કશી વસ્તુ પરિણામ હોય, જે કશી વસ્તુ મળે એ તો અલ્પ જ હોવાની. પરંતુ આ મૂળભૂત નિયમ અવિવેકી લોકો સમજતા નથી. અલ્પમેધસાંગ, ભગવાન કે અવિવેકી લોકો જાણતા સમજતા નથી કે એમને જે બધું મળી રહ્યું છે, ખૂબ પ્રયત્ન કરે છે, પ્રયત્નના પરિણામે એમને જરૂર ફળ મળે છે, એ પ્રત્યેક ફળ અલ્પ હોય છે, એટલે કે મર્યાદિત હોય છે દેશમાં, કાળમાં, વસ્તુમાં. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે યસ્માદ અંતવત સાધન વ્યાપારાઃ અવિવેકિનઃ કામિનશ્ચ તે અતઃ, કારણ કે કામિનઃ, કામનાઓ કરનારા, જે કોઈ વસ્તુ કામનાનો વિષય હોય અલ્પ જ હોવાનો. અને અવિવેકી એટલા માટે કહ્યું કે ગમે તેટલી કામનાઓ પૂરી કરવા છતાં પણ કામનાઓની પાછળ જે કામના રહી છે એ પૂરી થવાની નથી. વિવેકે એને કહેવાય જે સમજે છે કે ભાઈ મને શું જોઈએ છે, આટલી બધી કામનાઓ પૂરી કરી છતાં કામનાનો અંત આવતો જ નથી, તો ખરેખર મારું મન શું ઈચ્છે છે? આ બધી કામનાઓની પાછળ કઈ કામના છે? અલ્પમેધસામ, અલ્પ પ્રજ્ઞા એટલે કે અલ્પ બુદ્ધિવાળા લોકો આ વસ્તુ સમજતા જ નથી અને ઈચ્છાઓ ઉઠ્યા કરે, કર્મ કર્યા કરે, કર્મફળ પ્રાપ્ત કર્યા કરે, એ પ્રકારનો ક્રમ ચાલ્યા જ કરે. આ પ્રકારે એવમ સમાનેપી આયાસે માવેવ ન પ્રપદ્યંતે અંતફલાય અનંતફલાય. ભગવાન કહે છે કે એ લોકો આવા એ કોઈ દેવતાનું યજન કરે અને મર્યાદિત ફળ પ્રાપ્ત કરે, એટલો જ પરિશ્રમ મારી યાચના, મારી સેવામાં કર્યો હોત, મારી પાસેથી યાચનામાં કર્યો હોત, તો હું તો અનંત છું, માટે એમને અનંત ફળ આપવા સક્ષમ છું, શક્તિમાન છું. સમાને પ્યાયાસે, આમ અનંત ફળ આપી શકે એવા ભગવાનને પ્રસન્ન કરવાને બદલે માત્ર મર્યાદિત ફળ આપનારા દેવતાઓને પસંદ કરનારા લોકો વિવેકી નથી, સમજતા નથી. ખલુ કષ્ટમ વર્તતે તે અનુક્રોશમ દર્શયતિ ભગવાન. કેવા દુઃખની વાત છે કે લોકો આ મૂળભૂત વસ્તુ સમજતા નથી, જીવનભર પ્રયત્ન કર્યા કરતા હોય છે પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો. અહીં દેવતાનું યજન કહ્યું છે. વૈદિક કાળની અંદર પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એ ઈચ્છા પૂરી કરનાર દેવતાની આરાધના થતી હતી. અત્યારે પણ બીજી રીતે થતી જ હોય છે. આપણે ઈચ્છા પૂરી કરવી હોય તો આપણી ઈચ્છા પૂરી કરી શકે એવું જે કોઈ આપણે જણાય એને આપણે ખુશ કરવું જ પડે. તો એ જમાનામાં તો યજ્ઞયાગાદી દ્વારા, દેવતાઓનો યજન દ્વારા લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા ઈચ્છતા હતા. હવે બીજો માર્ગ અપનાવતા હોઈએ, પણ ગમે તેટલી ઈચ્છાઓ પૂરી થાય તો પણ ઈચ્છાનો અંત આવતો નથી, કારણ કે બધી ઈચ્છાઓની પાછળ અનંતની ઈચ્છા છે. એ અનંત તો પ્રાપ્ત ન થઈ શકે. જે કશું પ્રાપ્ત થાય તો અંતવત હોય, મર્યાદિત હોય. આમ બિચારો સામાન્ય માણસ જીવનભર એના મનમાં ઈચ્છાઓનો ઉદય થાય, પરિશ્રમ કરે, ઈચ્છાઓને પૂરી કરે, વળી પછી બીજી ઈચ્છા જન્મે, પાછો પરિશ્રમ કરે, એટલે આખું જીવન કષ્ટમ વર્તનતે.
ભગવાન કહે ખરે કેટલું બધું કષ્ટ આ લોકો હો. એટલે જો મારી આરાધના કરી હોત, હવે મારી આરાધના એટલે કે ઈશ્વરની એટલે અનંતની આરાધના એટલે જ્ઞાનની આરાધના ખરેખર. ભગવાન જે અનંત તો નિત્ય પ્રાપ્ત છે, જે મર્યાદિત છે એ અપ્રાપ્ત છે. એ મારાથી ભિન્ન જે વસ્તુ હોય ને એ મર્યાદિત હોય. આત્મા છે, હું છે, એ અનંત છે. એ અનંત તો નિત્ય પ્રાપ્ત છે. અને તેથી એ તો જ્ઞાનથી પ્રાપ્ત કરવાનું છે કે નિત્ય પ્રાપ્ત છે છતાં ભ્રમ સેવું છે કે અપ્રાપ્ત છે, ભ્રમ છે. વસ્તુ મને અપ્રાપ્ત છે એ ભ્રમ છે, એ અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ છે. મારે જ્ઞાનથી દૂર થાય. ભગવાન કહે કે મને જાણવાનું છે, હું જ આત્મ સ્વરૂપ વિરાજમાન છું. મને જાણવા માત્રથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. એને બદલે એ લોકો ઈચ્છાઓ પૂરી કર્યા જ કરે છે, પરિશ્રમ કર્યા જ કરે છે અને જીવન ખર્ચાઈ જાય છે. સમાને બી આયાસે મને પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરવો પડે, અલ્પ વસ્તુને પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરવો પડે. પ્રયત્નમાં કે બહુ ભેદ નથી, પ્રયત્નનો પ્રકાર જુદો હોય. પેલી વસ્તુ અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ, આ વાસુદેવ તો પ્રાપ્ત છે એની પ્રાપ્તિ, એટલે પ્રયત્ન જુદા પ્રકારના છે એની વાત નથી, એ ના નથી. સમાને બી આયા છે ભગવાન કે એ પણ કારણ કે સમાન આયાસ જ જુદા પ્રકારનો છે. ભગવાન નિત્ય પ્રાપ્ત છે એની પ્રાપ્તિનો પ્રકાર અને પ્રયત્ન જુદા પ્રકારનો છે. દુનિયાની વસ્તુ અપ્રાપ્ત છે એમની પ્રાપ્તિનો પ્રકાર અને પ્રયત્ન જુદા પ્રકારનો છે. ભલે સમાન આયાસ કહ્યો, આયાસ એટલે પ્રયાસનો પ્રકાર જુદો જુદો છે. એક કર્મ છે અને બીજું શું છે? જ્ઞાન છે. એટલે કે બંને માટે પ્રયત્ન કરવો પડે એ ખરું, પરંતુ પ્રયત્નનો પ્રકાર જુદો જુદો છે. એકમાં વિવેક છે કે વાસુદેવ ખરી બધી ઈચ્છાઓની પાછળ વાસુદેવની ઈચ્છા છે, અને તમારો આત્મા જ છે, નિત્ય પ્રાપ્ત છે. તેથી એ અપ્રાપ્ત છે, ભ્રમ છે, અજ્ઞાનમાંથી જન્મેલો છે. એના માટે જ્ઞાનથી ભ્રમ દૂર થાય. આવું વિવેક હોય ત્યાં જ્ઞાનની આરાધના હોય. આવું વિવેક ન હોય ત્યાં કર્મથી આરાધના થાય. એટલે પ્રકાર જુદો છે, પ્રયાસ જુદા પ્રકારનો છે. આયાસ તો ખરો, બંનેમાં પરિશ્રમ તો ખરો. સમાને બી આયાસ એટલે આયાસનો નથી પ્રયાસ, પ્રયત્ન. ટૂંકમાં બંનેમાં પ્રયત્ન છે, અને છતાં પણ મામ એવ ન પ્રપદ્યંતે અનંત ફલાય, અનંત ફળની પ્રાપ્તિ કરવા માટે મારો આશ્રય લેતા નથી, મારી આરાધના કરતા નથી, અને ક્ષણિક વસ્તુની આરાધનામાં એ પોતાનું જીવન પૂરું કરે છે. આ અવિવેકનું જ પરિણામ છે. એટલે વિવેક અને અવિવેક બે વસ્તુ છે. પછી ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય તો એનું સાધન છે જ્ઞાન. આ જગતના પદાર્થને પ્રાપ્ત કરવા હોય તો એનું સાધન છે કર્મ. એટલે સાધન જુદા પ્રકાર. વિવેકના પરિણામે ખબર પડે કે વાસ્તવમાં કેવું કયું સાધન મારે અપનાવવું જોઈએ. એટલે સમાને બી આયાસ છે, એકનો એક જ આયાસ નથી, જુદા પ્રકારનો આયાસ છે. એક કર્મનો આયાસ છે અને બીજો જ્ઞાનનો આયાસ છે. અને એક અવિવેકનું ફળ છે, બીજું વિવેકનું ફળ છે. પણ વિવેક જન્મતો નથી. જીવનમાં અનેક પ્રકારની નિરાશાઓ મળ્યા છતાં પણ
આમ જોવા જઈએ તો મનુષ્યનું જીવન બિચારો દુઃખી છે. એની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી, કારણ કે પોતે શું ઈચ્છે છે એની સમજ નથી. એક ઈચ્છા જન્મી અને પૂરી કરી, બીજી ઈચ્છા જન્મી અને પૂરી કરી, કોઈ દિવસ વિચાર કરવાનો અવકાશ જ નથી મળતો કે કેમ આટલી ઈચ્છાઓ પૂરી કરવા છતાંય ઈચ્છાનો અંત કેમ નથી આવતો. બસ પૂરી આખી દુનિયાઓ કરે છે એટલે હું એવું જ કરું. આપણે બધા બીજાને અનુસરતા હોઈએ છીએ. દુનિયા બધીએ પણ પ્રયત્ન કર્યા કરતી હોય છે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે. એ જ બરોબર હશે એમ હું પણ એ જ માર્ગનું અનુસરણ કરું છું. પણ માણસના જીવનમાં વિચાર નથી, વિવેક નથી. વિવેક અવિવેક આ બંને આ પ્રકાર જુદા છે. પણ વાત સાચી છે કે મામેવ અનંત ફલાય મામેવ ન પ્રપદ્યંતે, મારી આરાધના કરે તો અનંત ફળ પ્રાપ્ત થાય. વિગતમ આરાધનાનો પ્રકાર જુદો છે, પ્રકાર જ્ઞાન છે. એ દેવતાની પ્રાપ્તિનો પ્રકાર કર્મ છે, જુદા જુદા પ્રકાર છે. એથી અનુક્રોશમ દર્શયતિ ભગવાન. ભગવાન બહુ કષ્ટ દુઃખ વ્યક્ત કરે છે કે અરે આ જુઓ છો આ બધા લોકો કેવા પ્રયત્ન કરીને કેટલા દુઃખી થાય છે. તમે કરો ને તમે કે એમણે જ આવું કર્યું છે ને. હું તો માણસ મનમાં આવી રીતે આત્મ અસંતોષ એમને જ મૂક્યો છે ને. હવે એવું આપણે પણ મનુષ્યનો મૂળ પ્રશ્ન તો સ્વ અર્થાત આત્મા પોતાના વિશેનો અસંતોષ એ સમજે કોઈનામાં નથી. પણ આપણે અનેક વાર કહ્યું છે કે મનુષ્ય એક આત્મસભાન પ્રાણી છે, સેલ્ફ કોન્શિયસ. બીજા બધા જીવોમાં કંઈક અંશે આત્મસભાનતા છે. જાણે છે કે હું રીંછ છું ને, આ ઘોડો છું ને, આ સંતુ છે ને, પેલો જુદો છે ને, એવી સમજ હોય છે બધા. એ રીતે એ લોકો પોતાનું જીવન જીવે છે. મનુષ્ય તો સૌથી વધારે ઉત્ક્રાંતિ પામેલું પ્રાણી છે, જીવ છે. અને માટે એવું હોવાને કારણે એની પાસેથી વધારે અપેક્ષા છે. ભગવાને બુદ્ધિ આપી છે, વિવેકે શક્તિ આપી છે, વિચારની શક્તિ આપી છે. એટલે ભગવાન એવી અપેક્ષા રાખે કે માણસ જીવનના પ્રવાહમાંથી કંઈક શીખશે અને સમજશે કે એ શું ઈચ્છે છે અને ઈચ્છાને પૂરી કરવાનો ઉપાય શું છે. મોટે ભાઈ કારણ કે ગતાનુગતિકો લોક આપણે બીજાનું અનુસરણ કરતા હોઈએ છીએ. એટલે માનીએ છીએ કે આ બધું દુનિયા માને છે કે એ સૂર્યનો ઉદય થાય છે ને અસ્ત થાય, એટલે આપણે માની જ લઈએ છીએ ને. તો બધા આવું કરે છે એટલે સાચું જ હશે. આપણે એવું જ કરીએ. ભગવદ્ ભજનસ્ય ઉત્તમ ફલત્વે બી પ્રાયણામ પ્રાયણ તન્નિષ્ઠાત્વ ભાવે. આમ ભગવાનનું ભજન કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય કે ભગવાન ઉત્તમ છે. ઉત્તમની આરાધના કરીએ તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. બીજા બધા દેવતા કહો, બીજા બધા ધ્યેય કહો, એ બધા અલ્પ છે. એની આરાધનાથી અલ્પ વસ્તુ પ્રાપ્ત થાય. પ્રાણીનામ પ્રાયણ તન્નિષ્ઠત્વ ભાવે. છતાંય મોટે ભાગે આ પ્રાણીઓમાં જીવોમાં ઈશ્વરની આરાધનાની નિષ્ઠા નથી. ઈશ્વરની નિષ્ઠા નથી, એમને આ જગતના પદાર્થોની નિષ્ઠા છે. એટલે માણસની બુદ્ધિ પહેલાં તો આવું જ સમજે કે આ વસ્તુ મળશે તો મારી ઈચ્છા પૂરી થાય. એવું થતું આવ્યું છે.
જેમ જેમ ઈચ્છા પૂરી કરતો જવું તેમ વસ્તુ પ્રાપ્ત થાય, ઈચ્છાઓ દૂર થતી જાય છે. નવી નવી ઈચ્છાઓ જન્મ્યા કરે એ વિશે માણસ કંઈ વિચારતો નથી. એટલે એ તો સમજાય જ નહીં કે ખરેખર હું શું ઈચ્છું છું. હું ભગવાનને ઈચ્છું છું, આનંદને ઈચ્છું છું. એવી સમજ તો હું નથી માનતો કોઈ જાતે કોઈને પ્રાપ્ત થાય. એ તો આપણું ધ્યાન દોરવામાં આવે, એવું બધું દોરવામાં છતાંય ફેર નથી પડતો. ટૂંકમાં માણસના જીવનમાં મૂળભૂત પરિવર્તન આવતું નથી. એનું એ જ બધું વેદાંત સાંભળી આપણે એમનું એમ જ કર્યા કરતા હોઈએ છીએ. પણ આ પ્રકારે આપણું વિવેક શક્તિ વિવેક બુદ્ધિ જાગૃત થાય તો એક નિશ્ચય થઈ જાય કે આપણું જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. કર્મ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે ને. એવું નથી કે આપણે કંઈ જરૂર જ નથી. ભગવાને દેહ આપ્યો છે માટે ભૂખ તરસ આપી છે. એ પ્રકારની જરૂરિયાતો સમજાય એવી છે અને એનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ તકલીફ છે ઇમોશનલ નીડ્સ, એટલે કે લાગણીના સ્તરની જરૂરિયાતો છે ને. બધી આ મૂળભૂત જરૂરિયાત છે. જેમ અસંતોષ છે મારા વિશે, એ મૂળભૂત લાગણીની જરૂરિયાત છે. ભલેનું બુદ્ધિથી પૂરી કરવા માગું, બુદ્ધિથી વિચારીને અનેક પદાર્થો લાઈને પૂરી કરવા માગું. માણસે કઈ દિશામાં વિકાસ કરવાનો છે? પોતાની લાગણી જે છે ને એમાં પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂજ્ય સ્વામીજીના શબ્દ ઇમોશનલ મેચ્યોરિટી, એ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે. કારણ ભાઈ મૂળભૂત જરૂરિયાત ઇમોશનલ છે, એક આ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બૌદ્ધિક છે. આ ઇમોશનલ છે લાગીના સ્તરની છે. બુદ્ધિ તો બહુ વિચાર કરીએ, અહીં સુધી એ સ્પર્શ નથી કરતો. આ મૂળભૂત સમજ પ્રાપ્ત, એવું નથી કે બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો. બુદ્ધિનો ઉપયોગ છે ને કેવી રીતે મારી આ લાગણીના સ્તરની જરૂરિયાત પૂરી થાય. એ કોઈ બહારના પદાર્થથી પૂરી ના થાય. એના માટે તો આંતરિક ઉન્નતિ કરવી પડે, ઇમોશનલ ગ્રોથ. પૂજ્ય સ્વામીજીની ભાષામાં સરળ કહીએ તો રાગ દ્વેષમાંથી મુક્ત થવું. ઇમોશન કહો, લાગણી કહો, એ વિકૃત થઈને આ બધા આવેગોના રૂપમાં પરિણમે છે. રાગ દ્વેષ જેના પર એમાં પરિણમે છે. એ પ્રકારે ઉન્નતિ માટેનો આપણો પ્રયત્ન હોય. આપણું મન ભલે અનેક પ્રકારની ઈચ્છાઓ લઈને આવતું હોય, આપણે સમજીએ કે મૂળભૂત તકલીફ ક્યાં છે. એટલે ભગવાન કહે છે કે ભગવત ભજન ઉત્તમ. ભગવત ભજનનો અર્થ એ છે કે ભાઈ જ્ઞાન ઉત્તમ ફલત્વે બી પ્રાયણ લોકો આમ સામાન્ય રીતે એનો પ્રયત્ન નથી કરતા. એનું શું કારણ છે? એટલે પછીના શ્લોકમાં કહે છે કે નિમિત્તમ મામેવ ન પ્રપદ્યન્તે ઇતિ ઉચ્યતે અવ્યક્તમિતિ. કે નિમિત્તમ મામેવ ન પ્રપદ્યન્તે, શું કારણ છે કે બધા મારું શરણ લેતા નથી, મને ઈચ્છતા નથી. મને ધ્યેય રૂપે નથી સ્વીકારતા કે સમજતા, અને બીજા બધા ધ્યેયની પ્રાપ્તિમાં શક્તિને સમય ખર્ચી નાખે છે. એનું શું કારણ છે? સમાન પ્રયત્ન છે એ રીતે છે કે સમય જાય શક્તિ જાય, પ્રયત્નનો પ્રકાશ જુદો છે. એ ભગવાન 24મા શ્લોકમાં કહે છે. આ વસ્તુ બહુ અઘરી છે. આ જે પ્રશ્ન પૂછ્યો છે ને, કયું કારણ છે કે બધા લોકો મારી આરાધના કરતા નથી, મને મારી પ્રાપ્તિનો પ્રયત્ન કરતા નથી, એવો પ્રશ્ન ભાષ્યકારે પૂછ્યો.
એ પછી એના ઉત્તરમાં પછીનો શ્લોક છે જે અઘરી વસ્તુ છે સમજવી. ચાલ આપણે 24મો શ્લોક વાંચીએ. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનંતઃ મમાવ્યયમનુત્તમમ. અબુદ્ધયઃ મન્યન્તે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મામ અબુદ્ધયઃ મન્યન્તે. અલ્પબુદ્ધ અવિવેકી લોકો માને છે કે હું અવ્યક્ત હતો ને વ્યક્ત થયો. એટલે શ્રી કૃષ્ણના રૂપમાં આ રૂપમાં હું વ્યક્ત થયો સમજાવો છે ભાષ્યકાર. પરમ ભાવમ અજાનંત મમ અવ્યયમ અનુત્તમમ. મારું વાસ્તવિક પરમ સ્વરૂપ છે અવ્યયમ અનુત્તમમ એવા ભાવને સ્વરૂપને ન જાણનાર લોકો એમ માને છે કે હું અવ્યક્ત હતો ને વ્યક્ત થયો. હવે જે અનુત્તમ હોય અવ્યય હોય એ રીતે વ્યક્ત ના થાય. ભગવાન વ્યક્ત થયા એમણે એક રૂપ લીધું શ્રી કૃષ્ણનું. એટલે ભગવાન અવ્યક્ત હતા એમને જન્મ પહેલા જન્મ લીધો વ્યક્ત થયા. એવું અબુદ્ધય એવા અવિવેકી લોકો એવું માને છે પણ સમજતા નથી કે મારું સ્વરૂપ તો એવું છે કે વ્યક્તમાંથી વ્યક્ત થાય હોતું નથી, અજ્ઞાતમાંથી જ્ઞાત થાય એવું છે. ચાલો જોઈએ ભાષ્યમાં જોઈએ. અવ્યક્તમ અપ્રકાશમ વ્યક્તિમાપન્નમ પ્રકાશમ ગતમ ઇદાનીમ મન્યન્તે મામ નિત્યપ્રસિદ્ધમ ઈશ્વરમ અપિ સંતમ. અવ્યક્તમ અપ્રકાશમ. વ્યક્ત એટલે ઇન્દ્રિયના વિષયને વ્યક્ત કહેવાય. જે ઇન્દ્રિયનો વિષય ના હોય ને સમજ અવ્યક્ત કહેવાય. એટલે અપ્રકાશમ ટૂંકમાં પહેલાં હું પ્રકાશિત ન હતો, અર્થાત પહેલાં હું જ્ઞાનનો વિષય ન હતો. વ્યક્તિમાં આપન્નમ અને મેં કોઈક વ્યક્તિનું રૂપ ધારણ કર્યું, શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કર્યું અને ત્યારે લોકો મને જોઈ શકે. ને પહેલાં એ ભગવાન તો કહે છે હું તો આનંદ છું, સ્વપ્રકાશ છું, નિત્ય પ્રકાશમય છું. પણ એ વસ્તુ સમજવાનો પ્રકાર જુદો છે, એ માટે જુદું જ્ઞાનનો પ્રકાર છે. ભગવાન આત્મરૂપે છે, ચૈતન્ય રૂપે છે, અનંત છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે વ્યક્ત થાય તો એમ માને છે કે જે વ્યક્ત હતા અપ્રકાશ હતા એ વ્યક્ત થયા. એમણે એક રૂપ ધારણ કર્યું, વ્યક્તિત્વ ધારણ કર્યું. પહેલાં અપ્રકાશ હતા અર્થાત પહેલાં આપણા દર્શનનો વિષય ન હતા. હવે એ દર્શનનો એટલે કે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય બન્યા. પ્રકાશનો અર્થ ઇન્દ્રિયનો ચક્ષુનો વિષય. પણ હવે ભગવાન ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય બન્યા. એ પહેલાં અવ્યક્ત હતા, ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય ન હતા. એવું લોકો મનેમાં નિત્ય પ્રસિદ્ધમ ઈશ્વર અભિ સંતમ. નિત્ય પ્રસિદ્ધ એટલે હું તો નિત્ય વ્યક્ત જ છું, નિત્ય જાણીતો છું, નિત્ય જ્ઞાનનો વિષય છું. પ્રસિદ્ધ ઈશ્વર અભિ ઈશ્વર છું, અનંત છું, સર્વનો શાસક છું. એવું હોવા છતાં પણ અબુદ્ધય અવિવેકિનઃ પરમ ભાવમ પરમાત્મ સ્વરૂપમ અજાનંતઃ અવિવેકિનઃ મમ અવ્યયમ વ્યયરહિતમ અનુત્તમ નિરતિશયમ
મદીયમ ભાવમ અજાનંતઃ મન્યન્તે ઇત્યર્થઃ. અવ્યક્તમ અપ્રકાશમ વ્યક્તિમાપન અપ્રકાશમ શરીરગ્રહણાત પૂર્વમ. ભગવાને આ શ્રી કૃષ્ણ રૂપે દેહનો ગ્રહણ કર્યો પહેલાં કેવા હતા? અવ્યક્ત હતા, અપ્રકાશ હતા, અર્થાત આપણી ઇન્દ્રિયોના જ્ઞાનના વિષય ન હતા. હવે વ્યક્તિમાપન્નમ પ્રકાશમ ગતમ એટલે હવે ઇદાનીમ મન્યન ઇદાનીમ લીલા વિગ્રહ પરિગ્રહ અવસ્થાયા. ભગવાને આ લીલા વિગ્રહ ધારણ કર્યો એટલે બધા લોકો કહે છે કે ભગવાન અવ્યક્ત હતા, અપ્રકાશ હતા, અર્થાત જાણી શકાય એવા ન હતા, વ્યક્ત થયા, પ્રકાશિત થયા, હવે જાણી શકાય એવા થયા. પણ ભગવાન ખરેખર તો ચૈતન્ય છે, આપણો આત્મા છે, સ્વયં પ્રકાશ છે અને તેથી સતત અનુભવનો જ વિષય છે આમ જોવા જઈએ તો. પરંતુ જે લોકોની દૃષ્ટિ બહાર છે, જે લોકો ભગવાન વિશે કંઈક ખ્યાલ ધરાવતા હોય એ નામ રૂપમાં ભગવાનને શોધતા હોય, એમ માને કે ભગવાન નથી અને કંઈક આરાધનાને કારણે ભગવાન પ્રગટ થાય તો ચાલો ભગવાન હવે પ્રકાશિત થયા, મારા જ્ઞાનનો વિષય બન્યા. આ કંઈ ખોટું નથી, એવું કંઈક સામાન્ય વસ્તુ નથી. આપણે ઉપાસના કરતા હોઈએ એના ઉત્તર રૂપે ભગવાન પ્રગટ થયા કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ભક્તોએ એ પ્રકારે ભગવાનના દર્શન કર્યા છે એ કોઈ પણ સામાન્ય નથી. ભગવાન તો એથી પણ આગળ જાય છે કે માનું કે હું કોઈક આ રૂપમાં છું, મર્યાદિત રૂપમાં છું, એ પ્રગટ થાય. આપણી સમક્ષ જે પ્રગટ થાય એ તો આપણી ચક્ષુના કે બુદ્ધિ ચાલો બુદ્ધિના જ્ઞાનનો વિષય હોય અને તેથી મર્યાદિત જ હોય. જે પ્રગટ થાય તે જ્ઞાનનો વિષય બને મર્યાદિત જ હોય. અબુદ્ધ અને અવિવેકી લોકો જાણતા નથી કે ભગવાન તો અનંત છે. ક્યારેય મારી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ના બની શકે, ક્યારેય બુદ્ધિના જ્ઞાનનો વિષય ના બની શકે. એ તો આત્મ સ્વરૂપ જ હોય. એવી ઉત્તમ વાત ભગવાન કરે છે. જે પ્રકારે ભગવાને કહી રહ્યા છે એ રીતે તો ભગવાન આત્મ સ્વરૂપે જ જાણવાનો છે. એ સિવાયના બધા સ્વરૂપ હોય મર્યાદિત જ હોય. જે કશું માર્ગે ભિન્ન હોય એ હંમેશા દેશકાળમાં, જો કોઈ વિષય હોય દેશકાળમાં મર્યાદિત હોય. ભગવાન પણ અમારી સમક્ષ પ્રગટ થાય એમ કહીને હું એ વસ્તુને કંઈ એમ નથી કહેવા માગતો કે સામાન્ય પણ છતાં એટલે વેદાંત એને પણ હું તિરસ્કાર તો નથી. ભગવાન કોઈ રૂપમાં પ્રગટ થયા મહાન કૃપા છે, કોઈ સામાન્ય વસ્તુ નથી. છતાં ભગવાન એથી ત્યાં ના અટકી જાઓ. જે કશું પણ પ્રગટ થાય એ આપણી ક્યાં તો ઇન્દ્રિયોનો વિષય હોય કે બુદ્ધિનો વિષય હોય. જે વિષય હોય એ હંમેશા નામમાં, રૂપમાં કે વસ્તુમાં મર્યાદિત હોય. એટલા માટે આવે અને જાય. અવ્યક્ત હતું અત્યાર સુધી મારા જ્ઞાનનો વિષય ન હતું, વ્યક્ત થયું મારા જ્ઞાનનો વિષય બન્યું, વળી પાછું અવ્યક્ત થઈ ગયું મારા જ્ઞાનનો વિષય ન રહ્યું. ભગવાન કે હું એ ન હોઉં એવું કેમ બની શકે? નિત્ય પ્રસિદ્ધમ ઈશ્વરમ. નિત્ય પ્રસિદ્ધમ એટલે નિત્ય પ્રકાશ રૂપ, નિત્ય બધાના જ્ઞાન, બધાની સભાનતા રૂપ. આપણો આત્મા છે, સ્વયં પ્રકાશ છે, એના માટે આપણે બધા જ ઈશ્વરથી સભાન છીએ. એટલે ઈશ્વરથી સભાન થવાની જરૂર કરતાં જેનાથી સભાન છે એને સમજવાની જરૂર છે. પૂજ્ય સ્વામીજી કે ભગવાન ઇઝ નોટ ટુ બી બિલીવ્ડ, હી ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. ભગવાન વિશે કોઈ શ્રદ્ધાની આવશ્યકતા નથી. એટલા જ મળે જે કંઈ છે શ્રદ્ધા કોને મળે જોઈએ? જે વસ્તુ પરોક્ષ હોય એના માટે.
જેમ કે સ્વર્ગ એ પરોક્ષ છે, મારે છે કે નહીં એમાં શ્રદ્ધાની જરૂર છે. ભગવાન પરોક્ષ નથી, આમ તો અપરોક્ષ છે, અને જે કંઈ છે ભગવાન જે પ્રકાર ઓળખવાના છે. એટલે ભગવદ્ ગીતા સમજાવે છે, વેદાંત શાસ્ત્ર સમજાવે છે, એ રીતે જે કશું અનુભવી રહ્યા છે વાસ્તવમાં ભગવાન છે, એ સમજ પ્રાપ્ત કરવાની છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને નિત્ય પ્રસિદ્ધમ, નિત્ય પ્રસિદ્ધ છે, નિત્ય પ્રકાશિત છે, નિત્ય અનુભવનો વિષય, પ્રસિદ્ધ અનુભવનો વિષય. ઈશ્વરમ અભિસંતમ અબુદ્ધય અવિવેકિન. એટલે આટલા મોટા ભક્તોને પણ ભગવાન અબુદ્ધય અવિવેકિન કહે છે. પરમ ભાવમ પરમાત્મ સ્વરૂપમ અજાનંત. પરમ ભાવ મારું પરમ સ્વરૂપ, પરમ ભાવમ પરમાત્મ સ્વરૂપ, પરમ આત્મ સ્વરૂપ અજાનંત. મારું જે પરમ સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ છે, એટલે જે રૂપમાં જાણીએ એ ભગવાન છે. એટલે શ્રી કૃષ્ણ રૂપમાં પ્રગટ થાય ભગવાન જ છે. શ્રી કૃષ્ણ રૂપમાં પ્રગટ થાય તો પણ એ આપણા જ્ઞાનનો કે અનુભવનો વિષય છે, અને માટે મર્યાદિત છે. અને તેથી આવે એને એ ક્યારેય પણ નિત્ય ના હોય. જે કશી વસ્તુ અનુભવનો વિષય હોય એ તો આવે અને જાય ત્યારે મને લાગે મેં અનુભવ થયો, તો કંઈ ખોટું, એ કે નાની તોની વાત છતાંય પણ અનુભવનો વિષય છે, માટે મારથી ભિન્ન છે, માટે આવનાર જનાર છે. ભગવાન હું આત્મ સ્વરૂપ છું, આવનાર જનાર નથી ને હું જ છું. અબુદ્ધય અવિવેકિન પરમ ભાવમ પરમ આત્મ સ્વરૂપ અજાનંત. મારો પરમ ભાવ પરમ સ્વરૂપ ન જાણનારા ભગવાન કહે છે, ભાષ્યકાર કહે છે, અવિવેકિન મમ અવ્યયમ વ્યયરહિતમ અનુત્તમમ નિરતિશયમ મદીયમ ભાવમ અજાનંત મન્યન્તે ઇત્યર્થ. અજાનંત મન્યંત, ચાલો ઇત્યર્થ. અવ્યયમ અનુત્તમમ ભાવમ અજાનંત. વ્યય રહિતમ, ટૂંકમાં ભગવાન કે હું આવનાર જનાર નથી. હું પ્રકાશિત થયો અને પછી અપ્રકાશ થયો એવું મારું રૂપ હોય ને, એવું હોય તો એ મર્યાદિત હોય. અવ્યયમ વ્યયરહિતમ અનુત્તમમ નિરતિશય, ટૂંકમાં જેને ચડિયાતું કશું જ નથી. એ જેને ચડિયાતું કશું ના હોય ક્યારેય પણ આપણા જ્ઞાનનો વિષય ના બની શકે. એ તો આત્મ સ્વરૂપ હોવો જોઈએ. જે કશું મારા અનુભવનો વિષય બને એ તો મર્યાદિત હોય, કારણ કે મારા મનથી એનો અનુભવ કરવાનો છે, અને મનની તો મર્યાદાઓ જ છે. એટલે ભગવાનનો અનુભવ છે એ કોઈ ઇન્દ્રિય કે મનનો અનુભવ નથી. અને તેથી જે વાસ્તવમાં પ્રગટ થઈ જ રહ્યો છે આત્મરૂપે, એને સમજવો, એને જાણવો, એ જ એને માટેનો પ્રયત્ન છે. વ્યયરહિતમ અનુત્તમમ નિરતિશયમ મદીયમ ભાવમ અજાનંત. નિરતિશય અર્થે અર્થાત જેની ચડિયાતું કશું જ નથી, અનુત્તમ, ઉત્તમ કશું જ નથી એવો મારો આ ભાવ છે, મારું સ્વરૂપ છે. એ ન જાણનારા લોકો કોઈક મર્યાદિત રૂપમાં પ્રગટ થવું એને એ લોકો સાચું માની લે છે. એટલે ભગવાન એકદમ જ બહુ મોટી વાત કરે છે. આ બધા શ્લોકમાં બહુ જ મોટી વાત, એટલે કે ઉત્કૃષ્ટ વેદાંતની વાત કરે છે. આમ ભગવદ્ ગીતાના આપણે એમ કે આપણા રોજબરોજના આ બધી વસ્તુઓ એવી વધારે શ્લોકો એવા નથી.
અવ્યયમ વ્યયરહિતમ અનુત્તમમ નિરતિશયમ મદિમ ભવજાંત મન્યંતે ઇત્યાર્થ. એટલે પરમ ભાવમ અજાનંત મમ અવ્યયમ અનુત્તમમ ભાવમ અજાનંત મન્યંતે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે. આવી રીતે એને અવિવેકી કહી દીધા. ટૂંકમાં આ જ જોઈએ તો બધા મોટા મહાન ભક્તોને જે બધા અનુભવ થયા ભગવાનના, એમના ઈષ્ટ દેવતા રૂપે, અને કેટલાય ભક્તો બધા તો ભગવાન સાથે વ્યવહાર કરે, વાતો કરે, બધું એવું. મહારાષ્ટ્રના કેટલાય ભક્તો વિશે એવું કહેવાય છે બધું. એટલે એને કે એકદમ તરછોડવાનું નથી, પણ એનાથી પણ એ ભગવાન કહે છે કે ભાઈ ત્યાં પણ અટકવાનું નથી. જ્યાં સુધી તમે વ્યવહાર કરો છો ભગવાન સાથે, ત્યાં સુધી ભગવાન મર્યાદિત છે. હા, પહેલાં એ પ્રાપ્ત કરવું છે, પણ ત્યાં અટકવું ના જોઈએ. ભગવાન આત્મ સ્વરૂપ, તેથી કોઈ અનુવિષય નથી. એ જ્ઞાન સ્વરૂપ છે. એ હું છે, આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. એ રીતે ભગવાનને જાણ્યો હોય તો ભગવાન વિષય નથી, અને તેથી મર્યાદિત અમર્યાદિત છે. અર્થાત જ્યાં આગળ જ્ઞાતા જ્ઞેય એ પ્રકારનો ભેદ ન રહે, એવું જે જ્ઞાન છે એ વાસ્તવિક જ્ઞાન છે ભગવાનના વિષયમાં. એ ન, અને એ જ માત્ર અવ્યય હોઈ શકે. જેમાં દ્વૈત હોય, ભેદ બુદ્ધિ હોય, જ્ઞાતા જ્ઞેયનો ભેદ હોય, એ ક્યારે અનંત ના હોઈ શકે. માટે જ્ઞાતા અને જ્ઞેયના ભેદ રહિતનું આ જે જ્ઞાન છે આત્મ સ્વરૂપે ભગવાનને, એ જ માત્ર અનંત હોય. એક આત્મા જ અનંત છે, સ્વપ્રકાશ છે, જે ક્યારેય જ્ઞાનનો વિષય નથી, છતાં પણ જ્ઞાનનો વિષય છે, સતત અનુભવનો વિષય છે. એટલે ભગવાન ઓળખવાનો છે, ભગવાનને પ્રકાશિત કરવાના બદલે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. આમ જોઈએ તો ભગવાન સતત વ્યક્ત છે, આત્મ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, અને તેથી એણે કોઈ વ્યક્તિ અર્થાત કોઈક રૂપની અંદર, સ્વરૂપમાં કે વિગ્રહમાં પ્રગટ થયેલો સમજવો એ ભગવાનની મર્યાદિત સમજ છે. એટલે છેવટે તો ભગવાન આત્મરૂપે જાણો તો જ ભગવાન અનંત હોય. બાકી બીજી કોઈ જ્યારે જાણવા માટે એ મન કે ઇન્દ્રિયનો વિષય બને ત્યારે મર્યાદિત જ હોય. અજાનંત અવિવેકિન મમ અવ્યયમ વ્યયિતમ અનુત્તમમ ભાવમ અજાનંત. આમ મારો અનંત ભાવ ન જાણનારા માણસ ભક્તો માને છે કે ભગવાન આવા રૂપનો છે, આવું નામ રૂપ ધરાવનારો છે. એટલે કિમ નિમિત્તમ મામ એવ ન પ્રપદ્યંતે. તો મને શરણાગત કેમ થતા નથી, મારી આરાધના કેમ કરતા નથી, મારી ભક્તિ કેમ કરતા નથી? આ ભક્તો છે, ભગવાનની ભક્તિ કરનારા છે, પરંતુ ભગવાન કોઈક નામ રૂપમાં મર્યાદિત છે એ પ્રકારે ભક્તિ કરનારા છે. ભગવાન મારી ભક્તિનો વિષય છે એ પ્રકારે ભક્તિ કરનારા છે. ચાલો એક એ વસ્તુને કે આપણે એને નીચી ઠરાવવાની નથી, પણ ભગવાન કહે ત્યાં અટકવાનું નથી. ચાલો કોઈ રૂપમાં આપણને ભગવાનના દર્શન થયા હોય કે સામાન્ય વસ્તુ, છતાં પણ એ દર્શનમાં પણ દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ રહેલો છે, અને માટે આપણે એનાથી પણ ઉપર ઉઠવાનું છે. ભગવાનને આત્મ સ્વરૂપે જાણવાનો છે, અર્થાત સ્વયં એક જ એક સ્વયં પ્રકાશ છે, જેને પ્રકાશિત કરવાનો નથી, જેને પ્રકાશિત કરવાનો કોઈ પ્રયત્ન કરવાનો નથી. એટલે ભગવાન આ રીતે જ્ઞાનનો જ વિષય બની શકે. આ ભગવાન એ સ્વપ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. એ ભગવાન માત્ર જ્ઞાનનો જ વિષય બને.
જો ઇન્દ્રિયોનો કે મનનો વિષય બનતો હોય, અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, અત્યારે ન હતો હો પ્રગટ થયો અને મને દર્શન થયા. અબુદ્ધ અવિવેકી લોકો એમ માને છે કે અત્યાર સુધી ભગવાન મારી સભાનતાનો વિષય ન હતો અને હવે સભાનતાનો વિષય બન્યો, એટલે કોઈક નામ રૂપમાં ભગવાન પ્રગટ થયો. કારણ કે મારો પરમ ભાવ, મારું પરમ સ્વરૂપ, આત્મ સ્વરૂપ જે કોઈ ઇન્દ્રિયો કે મનની મર્યાદામાં ન હોય, કારણ કે અનંત છે, સ્વપ્રકાશ છે, અને ઇન્દ્રિયો કે મનની મર્યાદામાં લાવવાની જરૂર પણ નથી. પણ આપણે હંમેશા વિષયીકરણ કરવા માટે ટેવાયેલા છે. કશી વસ્તુને તો જાણી કહેવાય, મને ત્યારે સંતોષ થાય કે મેં આ ફૂલને જાણ્યું જ્યારે એ મારા અનુભવનો વિષય બને. એ પ્રકારે આપણે સતત પદાર્થોનું વિષયીકરણ કરતા આવ્યા છીએ, અને ત્યારે મને સંતોષ થાય કે મેં આ ફૂલને બરાબર જાણ્યું. ભગવાનને પણ એ પ્રકારે જાણવાનો પ્રયત્ન કરીએ. અને તેથી ભગવાન કોઈક નામ રૂપમાં વગેરેમાં મર્યાદિત છે, અને એ મારા જ્ઞાનનો વિષય બન્યો, પ્રકાશનો વિષય બન્યો, વ્યક્ત બન્યો. ભગવાન કહે છે કે તો એ મર્યાદિત હોય. જે ન હતું અવ્યક્ત હતું અને વ્યક્ત થયું, એટલે એની જુદી અવસ્થાઓ થઈ. અને એ બધી અવસ્થામાં પરિવર્તન થતું હોય તો એ અભિકારી ન હોય, તે નિત્ય ના હોય. આ બધી બૌદ્ધિક વસ્તુઓ છે, પણ છતાંય આ રીતે આપણે બુદ્ધિથી પણ સમજતા હોઈએ તો આપણો ધ્યેય શું છે આપણા મનમાં સ્પષ્ટ થાય. એ બધા પ્રયત્નોના પરિણામ રૂપે જાત જાતના અનુભવો પણ થાય. એ અનુભવોનો તમે જરૂર આનંદ લો, પણ સાથે સાથે આપણે સમજીએ કે આ અંતિમ પગથિયું નથી, આપણે આને પણ ધીમે પાર કરવાનું છે. અને છેવટે આજે પ્રકાશ હું એ પ્રકારે પ્રકાશી રહ્યો છે. કમનસીબ એ છે કે હું માનું છું, હું જાણું છું. હું ક્યારે મારે માટે અજાણ નથી એવું માનું છું. એટલે મને એના માટે તો નિર્ણય થઈ જ ગયો છે કે હું કોણ છું, અને એનો તો સમજ્યા મળે હું જાણું છું. એટલે આમાં આ ભગવાન હોય આનંદ હોય તો કોઈ કલ્પના જ ના આવડે. હંમેશા અન્યત્ર જ જોવાનો પ્રયત્ન કરો. એટલે મારી જાતને તો મેં ડિસમિસ કરી જ દીધું છે. મને આ પ્રકાર નિર્ણય થઈ જ ગયો છે, અને માટે મારા તરફ જોતો નથી, ને જોઉં તો એ મારી જાતને માન આપતો જ નથી. એટલી બધી ગ્રંથિઓ કે કોમ્પ્લેક્સિસ આપણે આપણા વિશે સેવીએ છીએ. દુનિયામાં સૌથી વધારે કશા માટે આપણને સન્માન ન હોય તેવો હું છું. હું દુનિયા પાસેથી હંમેશા માન માગી રહ્યો છું, કારણ કે હું મારી જાતને માન આપી શકું. કારણ કે મેં એવો નિર્ણય કર્યો છે કે આ શરીર હું છું. અર્થાત હું અલ્પ છું, મર્યાદિત. ભલે ને ગમે તે મોટું શરીર અને ગમે તેવી બુદ્ધિ હોય તો હું અલ્પ છું એ ખ્યાલથી મુક્ત થઈ જ ના શકું. અલ્પતા માટે મારે કેટલોક સમય માન હોય, પછી ઉતરી જાય માન. એટલે અલ્પ એવા હું, અલ્પ એવા ભગવાન માટે મારું માન હંમેશા માટે ના ટકે. દુનિયામાં પણ આપણે કેટલી બધી જગ્યાએ આપણો વિશ્વાસ મૂક્યો અને કેટલું કર્યું ખબર પડી કે ભાઈ આ બધી જગ્યા આ મર્યાદા છે ને પેલું છે ને આપણે નિરાશ થઈ જઈએ. થવાનું જ છે. કશું પણ નામ રૂપ હોય, વ્યક્તિત્વ હોય, વિશેષણવાળું હોય તો એ મર્યાદિત થવાનું જ છે. છેવટે બધી વસ્તુઓ જઈને તો અહીં એટલે આત્મામાં જ જઈને અટકવી જોઈએ. તો એટલે ભગવાન કહે છે કે હું બહુ એટલું સ્પષ્ટ અહીંયા કહેવામાં નથી આવ્યું કે હું અવ્યય છું એટલે આત્મ સ્વરૂપ છું. અવ્યય છું, નિર્દિશ છું, વ્યયરહિત છું.
અનુત્તમ છું એટલે શું? એટલે ક્યારે પણ એ કોઈ કોઈ વિષયીકરણ જેનું ના થઈ શકે. એટલે હું વિષયી છું. વિષય અને વિષય, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ. વિષયી આપણે એને પરિચિત નહીં. વિષયી માટે આપણા મનમાં જરા પ્રકારના ખ્યાલ છે. એ વિષય લોલુપ અને વિષય કહેવામાં આવે છે. પણ વિષય એટલે ઓબ્જેક્ટ, વિષય એટલે સબ્જેક્ટ. ચાલો દૃશ્ય અને દ્રષ્ટા. હું દ્રષ્ટા સ્વરૂપ છું. લોકો મને દૃશ્યમાં હંમેશા સમજવાનો જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે ભગવાને અજ્ઞાનનું વર્ણન કર્યું કે મનુષ્યના જીવનમાં ભગવાન વિશેનો જે ખ્યાલ છે અજ્ઞાનની ઉપજ છે. જે આ ખ્યાલને વર્ણન કર્યું. પાસે સમજાવે છે કે આ જ્ઞાન પણ કયા કારણથી છે એ પછીના શ્લોકમાં સમજાવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.